અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન માર્ગદર્શિત બ્લોક કક્ષાનું આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉપસ્થિત આપણા સૌના માનીતા અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનીષભાઈ, ડાયટમાંથી પધારેલા મનીષભાઈ પટેલ સાહેબ, જ્યારે નોકરી લાગ્યા હતા ત્યારે મને ખ્યાલ છે કે ચુનીભાઈ અધ્યક્ષ હતા, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ એવા આદરણીય ચુનીભાઈ, ગામના સરપંચશ્રી, તાલુકાના પ્રમુખશ્રી, અન્ય મારા તમામ હોદ્દેદાર મિત્રો, જેમના માટે આજે આ વિજ્ઞાન મેળો છે એવા તમામ બાળ વૈજ્ઞાનિકો અને બાળ વૈજ્ઞાનિકને તૈયાર કરીને લાવ્યા છે એવા તમામ માર્ગદર્શક શિક્ષકો, ઉપસ્થિત મુખ્ય શિક્ષકો, બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો, સાહેબને ઉતાવળ છે એટલે ટૂંકમાં જ વાત કરીશ. આ પ્રદર્શન અને મેળો એટલા માટે છે કે બાળકોમાં તમામ પ્રકારની સુસુપ્ત શક્તિઓ પડેલી છે. એક પણ બાળક એવું નથી. સૌથી મોટો વૈજ્ઞાનિક હોય ને તો પરમ કૃપાળુ પરમાત્મા છે. એણે એકે બાળકની હસ્તરેખા એટલે કે ફિંગરપ્રિન્ટ સરખી નથી બનાવી, બરાબર ને? તમામની આંખની જે રેટિના છે એ પણ અલગ બનાવી છે. એટલે આપણા કરતાં સૌથી મોટો વૈજ્ઞાનિક જો કોઈ હોય તો પરમ કૃપાળુ પરમાત્મા છે, અને પરમ કૃપાળુ પરમાત્માએ આપણને અહીં મોકલાવ્યા છે. આ આપણું સરસ્વતી માતાનું મંદિર છે અને આ બાળકો એમાં વસેલા દેવતાઓ છે. એ દેવતાઓને આપણે માનવ બનાવીને સારામાં સારા નાગરિક બનાવવાની જવાબદારી જો કોઈ સ્વીકારી હોય તો તે શિક્ષકો છે. આજે તમામ બાળકો એક કોઈ ને કોઈ દિવ્ય શક્તિ લઈને આવ્યા છે. આપણી પાસે શાળામાં આવે છે એ બાળકમાં કંઈ ને કંઈ છે જ. આપણે એને ઓળખવાનું છે, એને પરખ કરવાની છે અને આગળ વધારવાનું છે. એની જવાબદારી તમામ શિક્ષકો છે. ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે તો ચોક્કસ એટલું કહીશ કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મૃદુ અને મક્કમ આપણા મુખ્યમંત્રી સતત શિક્ષણની ચિંતા કરે છે. આપણે જોઈએ છીએ કે સામાન્ય નાના નાના ગામડાઓમાં પણ અદ્યતન શાળાઓ બની છે. આપણી શાળાઓમાં વેલ એજ્યુકેટેડ એટલે કે એમએ થયેલા, ડૉક્ટર થયેલા અને પીએચડી થયેલા પણ શિક્ષકો આપણી વચ્ચે છે. એટલે ખૂબ સારું શિક્ષણ આપણી પ્રાથમિક શાળાઓમાં મળે જ છે. ગામડાઓમાં ખૂબ એનો પ્રચાર પ્રસાર પણ થાય છે અને બાળકો આપણને મળે છે. તો એ તમામ વાલીઓ પણ, અમારા શિક્ષકો પણ ચોક્કસ વિશ્વાસ રાખજો. અહીંથી તમને ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ આપવાની જવાબદારી તમામ શિક્ષકોની છે. તો એ ઉત્તમમાં ઉત્તમ નાગરિકો આપણે પેદા કરવાના છે. સામાન્ય ફેરીઓ હોય, માળી હોય કે કોઈ વોચમેન હોય, એને પણ ઈચ્છા થાય કે મારો બાળક ડૉક્ટર બનવું જોઈએ, એન્જિનિયર બનવું જોઈએ, અને બને પણ છે. આપણે કેટલાય કચરા વેણવાવાળા બાળકોને જોઈએ છીએ તો ત્યારે આપણને દયા પણ આવે છે, પણ તેની માતા સતત સંઘર્ષ કરે છે. આપણે પણ સતત સંઘર્ષ આપણા બાળકો માટે કરીએ છીએ. ત્યારે આ પાયાના પથ્થરમાં બાળકો આપણને મળ્યા છે તો એમને સારામાં સારું શિક્ષણ મળે, દેશના નાગરિક બને. આ ઉત્તમ પ્રકારનું પ્રદર્શન, આ પ્રદર્શન છે, આ કોઈ સ્પર્ધા નથી. અહીંયા આપણે આપણી કૃતિ મૂકવાની છે અને આપણામાંથી જે શ્રેષ્ઠ 5 કૃતિઓ હશે તે જિલ્લા કક્ષાએ આપણે પ્રદર્શિત કરવાની છે. તો જે બાળકો અહીં લઈને આવ્યા છે, એમને તૈયાર કરવાવાળા શિક્ષકો છે, એમને ખૂબ ખૂબ અભિનંદન. અહીંથી જે 5 વિભાગમાં 5 કૃતિઓ જશે એ ખેરગામ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. માટે આપના કોઈ વિચારો હોય તો એ પણ આપ આપી શકો, જેથી જિલ્લા કક્ષાએ ખેરગામનું નામ રોશન કરી શકે. એટલે તમામ મિત્રો એક ટીમ બનીને જિલ્લા કક્ષાએ પણ આપણે ઉત્તમ પ્રદર્શન કરીને ત્યાં પણ નંબર મેળવીને આગળ જઈએ. આ પ્રદર્શન આપણું માત્ર સીઆરસી કક્ષાનું કે બ્લોક કક્ષાનું નથી, રાષ્ટ્રીય કક્ષા અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જાય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ જ્યારે બાળકો જાય છે, 50 બાળકોને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવામાં આવે છે અને ખૂબ મોટી ઇનામી રાશિ પણ આપવામાં આવે છે. એટલે એનો પણ પ્રચાર અને પ્રસાર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આપણને કરે જ છે. ડાયટના માધ્યમથી આ આપણને સરસ પ્લેટફોર્મ મળ્યું છે. તો આ વતી ડાયટના તમામ આપણા પ્રાચાર્ય સાહેબ તમામનો પણ હું આ તકે આભાર માનું છું કે આ પ્રદર્શનથી બાળકોમાં રહેલી શક્તિઓ ખરેખર વિકસશે. તો અહીં બોલવાની તક મળી અને અમારું સન્માન થયું એ બદલ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.